ઉમરલાના વાઘપુરા રોંગ સાઈડ ઉપર રેતી ભરેલ ઓવરલોડ ટ્રક બેફામ ચાલી રહી હોય તેવો વિડીયો આવ્યો સામે। આવા લોકો ઉપર લગામ લગાવશે કોણ? રેતીના સ્ટોક ગ્રાહકો અને વાહન ચાલકો કોઈના જીવની પરવા છે કે કેમ? જો આ બાબતે અકસ્માત સર્જાય અને જો કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? તે પણ એક મોટો પ્રશ્ન। ઝઘડિયા તાલુકાના ઉમરલા પાસે આવેલ દુમાલા વાઘપુરા પાસેથી રોંગ સાઈડ ઉપરથી રેતી ભરેલ વાહન હંકારતો વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ટ્રક ચાલક ઉમરલાના એપીએમસી માર્કેટયાર્ડ તરફથી વાઘપુરા નજીકમાં આવેલ એક રેતીના સ્ટોક ઉપર ખાલી કરવા જઈ રહ્યો છે, જેમાં તે રોંગ સાઈડ ઉપર ગફલતભરી રીતે ઓવરલોડ વિના તાડપત્રી ખુલ્લી રેતીની ટ્રક ભરીને હંકારી રહ્યો છે, જેમાં રાજપીપળા તરફથી આવતા વાહનો સ્કૂલ જતા બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યા હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ નજર પડી રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે જો અન્ય વાહન ચાલક આ ટ્રક સાથે અકસ્માત સર્જાય અને તેમાં કોઈ વ્યક્તિને ઈજાઓ અથવા કોઈકનું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ? અંતરે ઉલ્લેખનીય છે કે ઝઘડિયાથી ઉમરલા સુધીના રૂટની બંને તરફ રેતીના મોટા મોટા સ્ટોક કરવામાં આવ્યા છે, જેમાં રેતી ખાલી કરવા આવતા અને લઈ જતા વાહનો જે તે સ્ટોક ઉપર જવા અને નીકળતી વખતે શોર્ટકટ અપનાવી રોંગ સાઈડ ઉપર પોતાના વાહનો હંકારતા નજરે પડે છે, કાં તો રોડની મધ્યમાં ઊભા રહી જતા હોય છે, જેના કારણે સામેથી આવતા વાહનો બાઇક ચાલકો સાથે ઘણીવાર અકસ્માત થયા છે। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગને મુલતથી ઝઘડિયા નાના સાંજા સુધીના માર્ગમાં છેલ્લા 2 મહિનામાં અસંખ્ય અકસ્માત થયા છે, તેમાં ઘણા લોકોએ તેઓનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે આવા વાહનો અને રેતીના સ્ટોક ધારકો ઉપર આરટીઓ સહિત પોલીસ પ્રશાસન કેમ કોઈ કાર્યવાહી કરતું નથી? કેમ નાના બાઇક ચાલકો અને 4 વ્હીલ ગાડીઓ ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે? તે પણ એક લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે। જો કે રાજપારડી અને ઉમરલા પોલીસ દ્વારા કેટલીક વાર 4 રસ્તાની આજુબાજુ તથા બજારમાં ટ્રાફિકની સમસ્યા અંગે કેટલાક વાહન ચાલકો ઉપર કાર્યવાહી પણ કરી છે, જે બિરદાવવા લાયક છે, પરંતુ કાયદાનો સળેચોક ભંગ કરતી મોટી માછલીઓનું શું, જે રાત દિવસ કાયદાને નેવી મૂકી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે? કેમ મોટા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી? કેટલાક વાહન ચાલકો પાસે લાયસન્સ સહિત અન્ય પુરાવા પણ ન હોવાનું પોલીસ સ્ટેશનના ચોપડે અનેકવાર નોંધાયું છે, તો પછી કેમ આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। તાલુકામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, લોકોના જીવ હોમાઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક પ્રશાસન આ બાબતે નિષ્ક્રિયતા દાખવી રહ્યું હોય તેમ લોકચર્ચાઓ થઈ રહી છે। લોકોમાં સ્થાનિક રાજકીય આગેવાનોના કારણે રેત સાથે સંકળાયેલ લોકો કાયદાને પણ ગણકારતા નથી તેવી અનેકવાર લોકો દ્વારા ફરિયાદો થઈ છે। ત્યારે આવા લોકો ઉપર પણ તંત્ર નતમસ્તક હોય તેમ હાલ તો લોકોમાં પ્રશ્ન ઉદ્ભવ્યા છે। ત્યારે લોકોના જીવને ખતરારૂપ આવા રેત સ્ટોક ધારકો ઉપર અને કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો પર સ્થાનિક તંત્ર હવે કેવી અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।